કેમ છો મિત્રો? નમસ્કાર. આજે આપણે મિત્રો ત્રિકોણમિતીય વિધેય એટલે કે આપણું ધોરણ 11 પ્રકરણ નંબર 3 છે ત્રિકોણમિતીય વિધેય. આપણે પ્રકરણ 2 ભણ્યા સંબંધ અને વિધેય. ત્યાર પછી ત્રિકોણમિતીય વિધેય. આપણે ખ્યાલ છે કે વિધેય શબ્દ છે મેં અગાઉ કીધેલું હતું કે વિધેય શબ્દ ઘણી બધી જગ્યાએ ધોરણ 11 અને ધોરણ 12 માં આપણે ઉપયોગ કરીશું. હવે મિત્રો ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટર ભણતા પહેલા થોડુંક આપણે બેઝિક નોલેજ માટે થોડુંક ભણી લઈએ. હવે એમાં તમે ભણ્યા છો ધોરણ 10 ની અંદર sin થીટા, cos થીટા, tan થીટા, sec થીટા, cosec થીટા. ક્લિયર? આટલું ભણ્યા છો બધા. sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, cos થીટા બરાબર પાસેની છેદમાં કર્ણ, tan થીટા બરાબર સામેની છેદમાં પાસેની, cot થીટા બરાબર પાસેની છેદમાં સામેની. એ જ રીતે sec થીટા બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ અને cosec થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ. બરાબર? એટલે સામેવાળાની બા પાસેવાળાની બા બધું ભણ્યા તમે. બા સા સા બા સા પા આ બધું તમે યાદ રાખ્યું. ત્યાર પછી ત્રિકોણમિતીય કોષ્ટક તમે કદાચ યાદ રાખ્યું હશે કે ગોખ્યું હશે. હવે મિત્રો એમાં સાઇન છે. મારો કહેવાનો પ્રશ્ન એ છે કે આજે આપણા લેક્ચરનો મેઇન ટોપિક એ છે કે જે sin થીટા, cos થીટા, tan થીટા આપણે ભણીએ છીએ. તો મિત્રો tan થીટા છે કે sin થીટા છે. દાખલા તરીકે આપણે આવું ભણીએ કે ભાઈ sin થીટા બરાબર સામેની બાજુ એટલે આપણે સાબા કહીએ છેદમાં કર્ણ. હવે મારો પ્રશ્ન એ થાય છે કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે ગુણોત્તર થશે. સામેની બાજુનું માપ છેદમાં કર્ણનું માપ. આ તો ક્લિયર છે. પણ સામેની બાજુ અને છેદમાં કર્ણ છે તો આ માપ છે એને આપણે sin થીટા નામ આપીએ છીએ. sin થીટા. તો એમાં જે sin છે sin, તો આ sin શું દર્શાવે? મનમાં પ્રશ્ન થાય કે sin કેમ લીધું છે? તો આપણે ખ્યાલ છે ઘણી વખત આવું લખ્યું આપણી બુકની અંદર કે SINE એમાંથી E કાઢી નાખી એટલે એનું શોર્ટ ફોર્મ છે એ sin છે. પણ હું sin ની જગ્યાએ હું એમ લખું કે SIN ની જગ્યાએ SON હોય તો શું વાંધો આવે? SIN ની જગ્યાએ હું SON લખું, SON બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, આવું લખ્યું હોત તો ગણિત શાસ્ત્રીઓને શું વાંધો આવ્યો હોત? બરાબર છે. why we take SIN not SON? બરાબર છે. તો આના વિશે આજે ભણીએ કે SIN છે શું, S શું છે, I શું છે, N શું છે. શા માટે આપણે sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ લઈએ છીએ? શા માટે tan થીટા બરાબર આપણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લઈએ છીએ? તો આપણે આજે આના વિશે ભણીએ મિત્રો. આ તમારા બેઝિક નોલેજ માટે છે. આ પરીક્ષાનો મુદ્દો નથી, એટલે પરીક્ષામાં પૂછાતું નથી, પણ તમારા નોલેજ માટે છે. તમને ખબર હોવી જોઈએ સાયન્સના સ્ટુડન્ટ તરીકે, ખાસ કરીને એ ગ્રુપના વિદ્યાર્થી તરીકે ખ્યાલ હોવો જોઈએ કે સાઇન શું છે. તો મિત્રો સૌથી પહેલા ભણીએ કે સાઇન SIN પરથી આવ્યો. મને ખ્યાલ છે બધાને, તમે બધા જાણો છો SINE એ એનું શોર્ટ ફોર્મ છે SIN. હવે જનરલી મિત્રો સાઇન છે ને એ લેટિન શબ્દ છે. આપણને ખ્યાલ છે કે આપણે ગ્રીક, રોમન અને લેટિન, કારણ કે સૌથી વધુ ગણિતનો જો કોઈ વિકાસ થયો તો ગ્રીકની અંદર અને લેટિનની અંદર. બરાબર છે. આપણે ગ્રીક આલ્ફા બીટા છે મિત્રો, એ ગ્રીક આલ્ફાબેટ જ છે. તો ગ્રીકની અંદર સૌથી વધુ મેથમેટિક્સ છે એનો વિકાસ થયો હતો. હવે લેટિન શબ્દ છે સાઇનસ, SINUS. સાઇનસ એ લેટિન શબ્દ છે અને સાઇનસ છે એનો આપણો ગુજરાતીમાં મીનિંગ કરીએ તો કર્વ થાય. કર્વ એટલે વક્ર અથવા ફોલ્ડ, ફોલ્ડ એટલે વાળેલું. દાખલા તરીકે આ કાગળ હોય, આ કાગળને હું આ રીતના વાળું, બરાબર છે, તો એને ફોલ્ડ થયેલો ગણાય. ક્લિયર? અને અથવા હોલો, હોલો એટલે આપણે કરીએ છીએ સ્પેસ. ધારો કે આ રીતનું હોય, આ રીતનો વક્ર હોય, જગ્યા હોય તો આપણે એને હોલો કહીએ છીએ. ક્લિયર? એટલે સાઇનસ છે એ લેટિન શબ્દ છે. એનો અર્થ એવો થાય કે વક્ર, ફોલ્ડ એટલે વાળેલું અને હોલો. બરાબર છે. હવે મિત્રો સાઇનનો ગ્રાફ તમે જુઓ ને તો આ પ્રકારનો ગ્રાફ થાય. બરાબર છે. સાઇનનો ગ્રાફ આ પ્રકારનો ગ્રાફ થશે. આ ગ્રાફ જે છે એ મને ખ્યાલ છે કે વક્ર આકારનો છે, કારણ કે આપણે જનરલી આને શું શબ્દ વાપરીએ? આને આપણે રેખા કહીએ છીએ. આને આપણે વક્ર શબ્દ વાપરીએ છીએ. અને વક્રને ઇંગ્લિશમાં કહેવાય કર્વ. CURV. કર્વ એટલે કર્વ નથી બોલવાનું, કર્વ બોલવાનું છે. કર્વ એટલે વક્ર. ક્લિયર? તો આ સાઇનનો ગ્રાફ આ પ્રકારનો વક્ર આકારનો છે અને વક્ર છે એને લેટિન ભાષામાં સાઇનસ કહેવાય. અને સાઇનસનું અપભ્રંશ થાય એટલે કે સમય થોડો કાળ બદલાય એમાં આપણને ખ્યાલ છે કે શબ્દમાં થોડો ઘણો ચેન્જ આવે. એટલે સાઇનસ છે એ ધીમે 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 સાઇનસ પરથી, લેટિન પરથી સાઇન આવી ગયું, SINE. અને સાઇન પરથી આપણે અત્યારે SIN ભણીએ છીએ, E કાઢી નાખ્યો છે એટલે સાઇન થીટા. તો આટલું ક્લિયર? સૌથી પહેલો મિનિંગ છે સાઇન શા માટે? તો લેટિનની અંદર સાઇનસ શબ્દ છે અને સાઇનસનું અર્થ થાય કર્વ, વક્ર, વાળેલું અથવા હોલો. તો આપણે ખ્યાલ છે કે આ વક્ર છે
સાઈનનો ગ્રાફ આ રીતનો વક્ર આકારનો થાય અને વક્ર છે એને આપણે લેટિનમાં સાઇનસ કહેવાય અને સાઇનસ પરથી સાઇન આવ્યું છે. તો આ સાઇન કઈ રીતના આવ્યું છે આ એની પહેલી વાત. ક્લિયર? હવે મિત્રો ભારતની અંદર આર્યભટ્ટ, આપણને ખબર છે કે આર્યભટ્ટ ખાલી જગ્યાની ગણિતમાં શોધ કરી હશે, મને ખ્યાલ નથી, તમે જાણતા હશો વધારે પડતું આર્યભટ્ટ વિશે. તો આર્યભટ્ટ સારા ગણિત શાસ્ત્રી હતા, વૈજ્ઞાનિક હતા, આપણે ખ્યાલ છે બધાને, આપણે વાંચીશું તો ખ્યાલ આવશે કે આર્યભટ્ટે કઈ કઈ શોધ કરેલી છે. શૂન્યની શોધ છે કે અન્ય પ્રકારની ઘણી બધી શોધો આર્યભટ્ટે કરેલી છે. આર્યભટ્ટે કરેલી છે, આલિયા ભટ્ટે નહીં. ક્લિયર? બધાને ખબર છે કે આલિયા ભટ્ટે કઈ શોધ નથી કરી, આર્યભટ્ટે. બરાબર છે? તો આર્યભટ્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ આલિયા ભટ્ટ, આ બધાને ખ્યાલ છે. હવે આર્યભટ્ટે સાઇન છે એ શું છે એ દર્શાવી દીધું. આ આપણે ગ્રીક પરથી જોયું, સોરી લેટિન પરથી. હવે ભારતની અંદર સાઇન એટલે શું? તો મિત્રો એક વર્તુળ દોર્યું મેં, એકમ વર્તુળ. એકમ વર્તુળ એટલે કે વર્તુળની ત્રિજ્યા એક એકમ હોય, એટલે કે આ ઓ એ વર્તુળની ત્રિજ્યા છે અને આ એક ઓ એ અને બી છે મિત્રો કાટકોણ ત્રિકોણ દોર્યું છે. ઓ એ બી કાટકોણ ત્રિકોણ છે અને એની ત્રિજ્યા ઓ એ છે એ આપણે 1 લીધી છે. આપણે અહીં લખી લઈએ કે ઓ એ બરાબર 1 અને ઓ એ શું છે તો કે ત્રિજ્યા. ક્લિયર? એક વર્તુળ દોર્યું છે. વર્તુળ કેવું દોર્યું છે તો કે એક એકમ ત્રિજ્યા વાળું મેં વર્તુળ દોર્યું છે અને વર્તુળની અંદર એક ત્રિકોણ દોર્યો છે OAB. હવે મને ખ્યાલ છે મિત્રો ત્રિકોણ OAB છે એ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણની અંદર આપણે શું લખીએ છીએ? આપણે sin થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, એના પરથી આપણે sin નો મિનિંગ સમજીએ. તો આપણે શું લઈએ છીએ તો કે sin થીટા, આ થીટા હોય આપણો, તો sin થીટા બરાબર કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે OA, અને કર્ણ એટલે આપણી ત્રિજ્યા થશે મિત્રો. તો sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ AB છે આ કાટકોણ ત્રિકોણમાં અને કર્ણ છે એટલે કે વર્તુળની ત્રિજ્યા OA છે, OA 1 છે. તો OA તમે 1 મૂકશો તો AB બરાબર શું થયું મિત્રો? sin થીટા થયું. તો AB બરાબર sin થીટા. આટલું અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ. તમે ભણ્યા તે મેં સમજાવી છે. હવે મિત્રો આપણે ખ્યાલ છે કે વર્તુળની અંદર આ AC છે એને જીવા કહેવાય. આપણે આ વર્તુળ દોરીએ મિત્રો, તો વર્તુળની અંદર આ જીવા થશે. આ આપણી AC છે, આ જીવા છે અને આ બિંદુ છે ને આપણે નામ આપ્યું B. ક્લિયર? અને B છે એ વચ્ચેનું બિંદુ થશે. ક્લિયર? તો AC છે એને આપણે વર્તુળની જીવા કહીએ છીએ, અથવા એને અંગ્રેજીમાં કહેવું હોય તો કોર્ડ કહેવાય, CHORD. જીવાને અંગ્રેજીમાં કહેવાય CHORD, કોર્ડ એટલે જીવા. ચોરડ વાંચવા નથી, કોર્ડ એને વંચાય કોર્ડ. કોર્ડ એટલે જીવા. ક્લિયર? તો AC એ આપણી જીવા છે મિત્રો. તો AB છે એ અર્ધ જીવા થાય. AB શું થાય મિત્રો? અર્ધ જીવા. કેમ? તો કે AC છે એનું અડધું AB છે, તો AB એ અર્ધ જીવા થાય. તો AB એ શું થશે તો કે અર્ધ જીવા, જીવાની અડધી લંબાઈ. અને અર્ધ જીવાને કહેવાય કોડ હાફ, મતલબ કોડ એટલે જીવા અને હાફ એટલે અડધું, કોડા. તો આર્યભટ્ટે છે મિત્રો એ AB છે આપણો એ અર્ધ જીવા છે. કેમ? તો કે AC જીવા છે, AC નું અડધું AB છે, માટે AB બરાબર શું લખ્યું? AC ભાગ્યા 2. માટે AB છે એ શું થયું? અર્ધ જીવા. અને અર્ધ જીવાને અંગ્રેજીમાં શું કહેવાય? કોડ હાફ. કોડ એટલે જીવા અને હાફ એટલે અડધું. ક્લિયર આટલું? હવે આર્યભટ્ટ છે એને શું દર્શાવ્યું કે અર્ધ જીવા એટલે sin થીટા. અર્ધ જીવા, હાફ જીવા અથવા અર્ધ જીવા અથવા અર્ધ જીવા. અર્ધ જીવા છે એને આર્યભટ્ટે એ sin થીટા નામ આપ્યું. એટલે કે એકમ વર્તુળની અંદર, એટલે કે એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હોય એની અંદર મેં કાટકોણ ત્રિકોણ દોર્યો, તો મને AB છે એ મને કેટલું મળ્યું? sin થીટા. આ આપણી હાલમાં જે ભણીએ છીએ તેના પરથી મેં મેળવ્યું. હવે આર્યભટ્ટે શું કીધું છે કે AC છે એ વર્તુળની જીવા છે, તો AB એટલે કે AC નું અડધું છે એ AB થશે, માટે AB બરાબર AC ભાગ્યા 2. બરાબર છે? તો AB છે એ કેવી થઈ? તો કે અડધી જીવા થઈ, માટે શું લખ્યું? AB બરાબર અર્ધ જીવા અથવા કોડ હાફ. બરાબર છે? તો AB છે એના બરાબર મને શું મળ્યું હતું? sin થીટા. માટે જો AB છે એ અર્ધ જીવા હોય તો sin થીટા બરાબર શું થાય? અર્ધ જીવા. ક્લિયર? અને આ જે છે મિત્રો એ આર્યભટ્ટે દર્શાવી દીધું કે અર્ધ જીવા એટલે sin થીટા અથવા sin. ક્લિયર? એટલે આર્યભટ્ટે સંસ્કૃતની અંદર લખેલું છે કે અર્ધ જીવા સંસ્કૃતમાં, અથવા અર્ધ જીવા ગુજરાતીમાં, અથવા કોડ હાફ અંગ્રેજીમાં, એને નામ આપ્યું છે sin થીટા. માટે આ AB છે એને આપણે sin થીટા કહીએ છીએ. કેમ? તો કે આપણો કર્ણ છે એ એક એકમ છે
માટે AB upon OA એટલે સામેની બાજુ થશે. આપણા કાટકોણ ત્રિકોણમાં AB શું થાય? સામેની બાજુ. તો આ શું થયું? સામેની બાજુ. અને આપણને ખ્યાલ છે કે AB બરાબર અર્ધજીવા અને બરાબર આપણે આર્યભટ્ટે શું કીધું? sin થીટા. અને 1 વડે ભાગો બધી બાજુ. તો 1 છે તો એ OA ની લંબાઈ કેટલી છે? 1 છે. તો AB ના છેદમાં 1 છે ત્યાં OA લખું. હવે અર્ધજીવા છે ને 1 વડે ભાગો તો કંઈ ફેર નહીં પડે. sin થીટા ને 1 વડે ભાગો કંઈ ફેર નહીં પડે. પરંતુ અહીંયા મારે કર્ણ લખવો છે એટલે મેં છેદમાં OA લખ્યું છે. તો મને ખ્યાલ આવ્યું કે AB બરાબર અર્ધજીવા છે, એને 1 વડે ભાગું તો 1 ની જગ્યાએ હું OA લખી શકું. તો AB upon OA એટલે AB આપણા કાટકોણ ત્રિકોણ માટે શું છે? તો કે સામેની બાજુ કહીએ છીએ. અને OA શું છે? તો કે કર્ણ. માટે AB upon OA બરાબર અર્ધજીવા બરાબર આર્યભટ્ટે કીધું sin થીટા. માટે sin થીટા બરાબર AB upon OA. AB એટલે સામેની બાજુ અને OA આપણા કર્ણ છે. માટે આ સૂત્ર આવ્યું છે સામેની બાજુ છેદમાં કર્ણ. ક્યાંથી આવ્યું? તો કે આર્યભટ્ટે આપેલું છે કે અર્ધજીવા અથવા કોડ હાફ અથવા અડધી જીવા બરાબર sin થીટા છે. તો આ આર્યભટ્ટે આપેલું છે અને આ લેટિન પરથી આવેલું છે. તો મિત્રો ક્લિયર SIN સમજ પડી? એટલે કે વક્ર એટલે લેટિન શબ્દમાં સાઇનસ કહેવાય અને સાઇનસ પરથી સાઇન આવ્યું. તો આ મિત્રો થયું કન્સેપ્ટ ઓફ સાઇન ફંક્શન અથવા સાઇન. હવે ત્યાર પછી મિત્રો કોસ છે. તો કોસમાં આપણને ખ્યાલ છે કે કોસ એટલે શું? તો આપણને ખ્યાલ છે કોસને આપણે જનરલી બુકમાં લખેલું છે કોસાઇન, COSIN આ લખીએ એના પરથી કોસ આવ્યું. ખ્યાલ છે? પણ ખરેખર એને શું કહેવાય? તો કે કોમ્પ્લિમેન્ટ ઓફ સાઇન. કોસ એટલે કોમ્પ્લિમેન્ટ ઓફ સાઇન. કોમ્પ્લિમેન્ટ એટલે કોટિકોણ. આપણને ખબર છે મિત્રો કોટિકોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 થતું હોય તેને એકબીજાના એલિડ એંગલ, અંગ્રેજીમાં બીજી રીતે કેવું હોય તો એલિડ એંગલ અથવા કોમ્પ્લિમેન્ટ ઓફ સાઇન, બરાબર છે, એટલે કોસ અથવા કોટિકોણ. તો કોસાઇન પરથી આપણને ખ્યાલ છે કોસ આવ્યું. અને કોસાઇન કેમ લખ્યું? તો કે કોમ્પ્લિમેન્ટ ઓફ સાઇન. એનો CO એટલે આપેલો બે અક્ષર લીધા CO અને SI S, બરાબર છે. કોમ્પ્લિમેન્ટનો CO લીધો છે પેલો બે અક્ષર અને કોમ્પ્લિમેન્ટ ઓફ સાઇન નો S લીધો છે એટલે એને શું લખીએ આપણે? કોસ લખીએ છીએ. એટલે કોમ્પ્લિમેન્ટ ઓફ સાઇન એટલે એને કહેવાય ગુજરાતીમાં કોટિકોણ. એટલે કોમ્પ્લિમેન્ટનો CO લીધો છે પેલા બે અક્ષર અને સાઇન નો પહેલો અક્ષર લીધો છે એટલે COS લખ્યું છે. ક્લિયર? માટે કોસ એટલે બીજું કાંઈ નહીં, કોમ્પ્લિમેન્ટ ઓફ સાઇન એટલે કે સાઇન નો કોટિકોણ, બરાબર છે. અને સાઇન શું છે આપણે ભણ્યા એટલે એના પરથી કોસ આવ્યું. ત્યાર પછી મિત્રો ટેન્જન્ટ છે. ટેન્જન્ટ એટલે કે tan કઈ રીતે આવ્યું? tan tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan થીટા બરાબર સામેની બાજુ પાસેની બાજુ. ક્લિયર? આપણે લખીએ છીએ. તો કેમ લખીએ છીએ? એમાં tan શું છે? તો આપણે એ સમજીએ મિત્રો કે એક વર્તુળ દોરીએ, એકમ વર્તુળ. આપણે આમાં પણ એકમ વર્તુળ એટલે એક ત્રિજ્યા વાળું વર્તુળ, એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. તો આમે એક O કેન્દ્ર વાળું એક વર્તુળ દોર્યું છે અને OB એની ત્રિજ્યા છે. એક સ્પર્શક દોર્યો છે, એના પર બિંદુ A, D, B અને C ચાર બિંદુ લીધા છે. O એનું કેન્દ્ર છે, OB જોડી દીધા છે, OD જોડ્યા અને OC જોડી દીધા છે. ક્લિયર? આ પ્રમાણે આકૃતિ છે. અને B ખૂણો છે આ 90 નો છે, આ પણ 90 છે. આ બંને 90 ના ખૂણા છે અને ત્રિજ્યા એક એકમ છે. આટલું ક્લિયર બતાવે. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે AC છે, AC આ રેખાખંડ છે AC અથવા AC રેખા છે એ વર્તુળનો B આગળનો સ્પર્શક છે. મને ખ્યાલ છે કે AC છે એ આ રીતનો સ્પર્શક બને છે વર્તુળનું, બરાબર છે, મને ખ્યાલ છે. એટલે મેં શું કર્યું કે એક વર્તુળ દોર્યું O કેન્દ્ર વાળું અને એક સ્પર્શક દોર્યું અને સ્પર્શક પર ચાર બિંદુ આપ્યા. માટે કહી શકાય કે AC એ વર્તુળનો B બિંદુ આગળનો B બિંદુ આગળ AC વર્તુળને સ્પર્શે છે. માટે AC એ વર્તુળનો B બિંદુ આગળનો સ્પર્શક છે. આ તમે જોઈ શકો. અને સ્પર્શક એટલે શું? હું સ્પર્શકની વ્યાખ્યા પૂછું તો તમે મને શું કહેશો? વિચારી રાખજો. સ્પર્શક એટલે શું? સ્પર્શક કોને કહીએ? તો ઘણા મને એવો જવાબ આપે છે કે જે એક જ બિંદુમાં છેદે તેને સ્પર્શક કહેવાય. જે એટલે કોણ? ક્લિયર? જે એક જ બિંદુમાં છેદે તેને સ્પર્શક કહેવાય. તો જે એટલે કોણ? હું ઘણી વખત બોલું ને કે ભાઈ તમારે આવે છે કે સદિશની વ્યાખ્યા આવે છે, ફિઝિક્સમાં સદિશની વ્યાખ્યા આવે છે. તો સદિશની વ્યાખ્યા પૂછીએ આપણે તો શું જવાબ મળે છે? કે જેને માન અને દિશા હોય એને સદિશ કહેવાય. તો જેને એટલે કોને? આપણે એટલે એને શું બોલીએ છીએ? ફિઝિકલ ક્વોન્ટિટી હેવ એ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન, આવું બોલીએ છીએ ને આપણે. ફિઝિકલ ભૌતિક રાશિ. તો આની અંદર પણ આપણને ખબર છે કે હું સ્પર્શકની વ્યાખ્યા પૂછું તો ઘણા મને શું બોલે છે કે એક જ બિંદુમાં છેદે તેને સ્પર્શક. પણ કોણ એક બિંદુમાં છેદે? તો આ કોણ છે એની જગ્યાએ મારે લખવું પડે. આપણે આગળના લેક્ચરમાં વિચારીશું.
અત્યારે આપણને ખ્યાલ છે વર્તુળ દોર્યું, એક સ્પર્શક દોર્યો, સ્પર્શક પર બે 4 બિંદુ આપ્યા, તો AC એ B આગળનો સ્પર્શક થયો. આટલું ક્લિયર. હવે આપણે શું સાબિત કરવાનું છે કે AC છે એ OB ને લંબ છે. મને ખ્યાલ છે ધોરણ 10 માં ભણ્યા આપણે મિત્રો કે વર્તુળની ત્રિજ્યા વર્તુળના સ્પર્શકને લંબ હોય. આવું 10મા ધોરણમાં ભણ્યા. ફરીથી બોલું, વર્તુળની ત્રિજ્યા, આ ત્રિજ્યા છે OB, એ વર્તુળના સ્પર્શકને લંબ હોય. ત્યાં આપણે ધોરણ 10 માં આપણે એ સાબિત પણ કરેલો છે, કદાચ મને ખ્યાલ નથી. આપણે એને પાછું સાબિત કરીએ. એટલે કે AC છે એ સ્પર્શક છે, બરાબર છે, તો OB છે એને લંબ છે. અથવા આપણે ખ્યાલ છે કે ત્રિજ્યાને કોઈ પણ લંબ રેખા, બરાબર છે, ત્રિજ્યાને કોઈ પણ લંબ રેખા કે જે વર્તુળને એક જ બિંદુમાં છેદે તો એ સ્પર્શક જ હોય, બરાબર છે. તો એના બંને વચ્ચેનો ખૂણો 90 નો હોય. એટલે કે આ જે AC રેખા છે એ વર્તુળનો સ્પર્શક હોય તો એ OB ને લંબ જ હોય. એટલે કે ત્રિજ્યાને લંબ હોય એ સ્પર્શક હોય, એક જ બિંદુમાં છેદે. હો, પાછું આપણને ખ્યાલ છે કે ત્રિજ્યા છે આને લંબ તો આ પણ થાય, પણ એ બે બિંદુમાં છેદે છે. ટૂંકમાં AC છે એ OB ને લંબ છે એમ આપણે સાબિત કરવું છે. AC એ OB ને લંબ છે એમ આપણે સાબિત કરવું છે. તો આપણે સાબિત કરવા માટે આપણે શું કરતા મિત્રો, અનિષ્ટાપત્તિની રીત. તમને ખ્યાલ છે ધોરણ 10 માં ભણ્યા કે સાબિત કરો કે સમય સંખ્યા છે. તો આપણે શું કરતા, ધારો કે અસમય સંખ્યા છે, ધોરણ 9 માં કે 10 માં મને ખ્યાલ નથી. તો આપણે અનિષ્ટાપત્તિની રીત વાપરતા. તો આમાં પણ આપણે અનિષ્ટાપત્તિની રીત વાપરીએ કે ધારો કે કોઈ એક બિંદુ D છે, એ સિવાયનું કોઈ એક બિંદુ D છે, એના માટે OD એ AC ને લંબ છે. આપણે સાબિત કરવાનું છે એ OB અને AC પરસ્પર લંબ છે. આ AC અને આ OB એ પરસ્પર લંબ છે એવું મારે સાબિત કરવું છે, પણ હું વિરોધાભાસની રીત જઉં છું. તો હું શું કરું કે ધારો કે D એક બિંદુ લઈએ, તો OD આ રેખાખંડ એ AC ને લંબ છે. એટલે કે આ ખૂણો છે મિત્રો, આ ખૂણો એ 90 નો છે. આવું આપણે ધારીએ છીએ. એ ખૂણો 90 નો છે. કયો? OD અને B, ODB એ 90 નો છે એવું આપણે ધારીએ. ધારો કે બિંદુ D માટે OD એ AC ને લંબ છે. એટલે કે આ OD છે આ AC ને લંબ છે એવું આપણે ધારી લઈએ. હવે જો એ લંબ હોય મિત્રો તો આપણને ખ્યાલ છે કે OD લંબ AC થાય, તો OD લંબ AC લખાય. અને OD લંબ AC હોય તો D ખૂણો 90 નો થાય. તો કયો ખૂણો? ODB એ કેવો થાય? ODB એ 90 નો થાય. અને ODB 90 નો હોય તો મને ખ્યાલ છે કે આ B ખૂણો છે અને આ O ખૂણો છે. આ D ખૂણો છે 90 નો થયો, તો B ખૂણો છે મિત્રો એ 90 થી નાનો જ હોય. કેમ? તો કે ત્રિકોણના બે ખૂણા જો 90 ના હોય તો ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 હોય. તો ત્યાં વિરોધાભાસ થાય. એટલે ત્રિકોણનો એક ખૂણો 90 નો હોય તો બાકીના બંને ખૂણા 90 થી નાના જ હોય. કેમ? તો કે સરવાળો 180 હોય. જો પહેલો 90 નો હોય અને બીજો 90 નો થઈ જાય તો સરવાળો 180 પોસિબલ નથી, વધી જાય. ખ્યાલ? એટલે એક ખૂણો 90 નો હોય તો બાકીના બંને ખૂણા 90 થી ઓછા જ હોય. તો આપણે કહી શકીએ કે ખૂણો B છે. B ને આપણે લખો તો કેટલું લખાય? OBD. OBD એટલે કે B ખૂણો છે 90 થી કેવો હોય? નાનો હોય. કારણ કે એક 90 નો છે તો 90 થી નાનો હોય. હવે આપણને ખ્યાલ છે કે 90 થી નાનો હોય તો OBD એટલે કે ખૂણો OBD એ ODB કરતા નાનો થાય. કારણ કે આ 90 છે ODB અને આ 90 થી નાનો છે. એટલે આના કરતા આ ખૂણો મોટો થયો. એટલે OBD લેસ ધેન ODB આ મોટો થયો. ક્લિયર? હવે ધ્યાન રાખવા જેવું છે કે કોઈ પણ ત્રિકોણની અંદર, આ ત્રિકોણ છે, કયો ત્રિકોણ? આપણે દોરી દઈએ. આ ત્રિકોણ દોરીએ મિત્રો, ત્રિકોણ દોરીએ. આ D છે, આ B છે અને આ O છે. હવે આપણને ખ્યાલ છે કે આ ખૂણો મોટો છે, બરાબર છે, અને આ ખૂણો નાનો છે. ત્રિકોણની અંદર આપણને ખ્યાલ છે કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય. એટલે કે આ ખૂણો મોટો હોય તો આ બાજુ મોટી હોય, એટલે OB મોટી હોય. અને આ ખૂણો D કરતા નાનો છે તો એની સામેની બાજુ OD નાની હોય. આપણને ખ્યાલ છે કે જેમ ખૂણો મોટો એમ સામેની બાજુ મોટી, ખૂણો છોટો તેમ સામેની બાજુ છોટી. એટલે કે આ ખૂણો B ખૂણો મોટો હોય, બરાબર છે, તો એની સામેની બાજુ મોટી થાય. પણ આપણો ખૂણો કયો મોટો છે? D. માટે D ની સામેની બાજુ છે કઈ? OB. આ D છે, D ની સામેની બાજુ કઈ આવે? OB. એ OB મોટી થાય. અને B ની સામેની બાજુ એટલે ખૂણા B છે એની સામેની બાજુ OD થાય. એટલે કે OD કરતા OB મોટી થાય. કેમ? તો કે ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી. કોઈ પણ ત્રિકોણ દોરો, જેમ ખૂણો મોટો કરો. દાખલા તરીકે હું આ ત્રિકોણ દોરું મિત્રો, આ ત્રિકોણ દોરું. હવે આ ખૂણો છે વધારતો જાવ. જો તો આના કરતા આ ખૂણો મોટો થયો તો આ બાજુ કરતા આ બાજુ મોટી થઈ. એટલે જેમ ખૂણાનું માપ વધારતા જાય એમ સામેની બાજુ
વધે. તો જેમ આપણને ખ્યાલ છે કે b ખૂણા કરતા d ખૂણો મોટો છે તો b ની સામેની બાજુ OD, b ની સામેની બાજુ OD એ d ની સામેની બાજુ કરતા નાની છે, મતલબ OB મોટી છે અને OD નાની છે. તો OD OB. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે OD છે, તો OD છે એ જે રેખાખંડ વર્તુળને જ્યાં છેદે ને ત્યાં E નામ આપીએ, સ્મોલ e અથવા સોરી કેપિટલ E. તો E નામ આપીએ તો OD છે એની જગ્યાએ હું શું લખી શકું, OA વત્તા ED, કારણ કે OD રેખાખંડ છે એ બે નાના રેખાખંડનો સરવાળો છે કયા કયા, તો કે OE પ્લસ ED. એટલે OD ની જગ્યાએ હું શું લખું, OE પ્લસ ED OB. પરંતુ મિત્રો મને ખ્યાલ છે કે OE આ ભાગ, આટલો ભાગ અને આટલો ભાગ આ બંને વર્તુળની ત્રિજ્યા જ છે અને વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય માટે OE અને OB છે બંને બાજુ સમાન છે. આને ઉડાડ દો તો શું વધ્યું, ED 0. અને ED શું હતું, તો કે ED આ ભાગ હતો આપણો, અને ED 0 એનો મતલબ એ છે કે ED છે એની લંબાઈ ઋણ છે. તો આપણને ખ્યાલ છે મિત્રો રેખાખંડની લંબાઈ ક્યારે ઋણ હોય નહીં, કારણ કે આ ED છે આ લંબાઈ નેગેટિવ હોય નહીં, માટે ED 0 એ શક્ય નથી, અને શક્ય નથી માટે આપણે જે ધાર્યું હતું તે ખોટું છે, માટે વિરોધાભાસ ઊભો થયો. માટે કહી શકાય કે AC લંબ OB છે. માટે કહી શકાય કે ત્રિકોણ OBC માં BC એ સ્પર્શક થાય. એટલે સાબિત થયું, કારણ કે આપણે જે ધાર્યું હતું તે ખોટું પડ્યું. માટે AC છે આ રેખાખંડ છે એ OB ને લંબ છે. માટે આપણે જોઈએ કે ત્રિકોણ OBC આ ત્રિકોણ લઈ નીચેનો ત્રિકોણ છે OBC. તો ત્રિકોણ OBC માં BC, તો આપણે ખ્યાલ છે મિત્રો કે આ BC છે એ સ્પર્શક છે, AC પણ સ્પર્શક છે, અને BC નાનો રેખાખંડ લઈએ પણ વર્તુળનો તો સ્પર્શક થાય. તો આ BC છે એ વર્તુળનો સ્પર્શક થાય. અને બીજું કે OB છે મિત્રો એ વર્તુળની ત્રિજ્યા છે, તો શું લખીએ કે OB બરાબર 1 છે. સમજે છે? હવે BC અને OB નો ગુણોત્તર લઈએ તો BC છે એ આ રહ્યો અને OB કેટલો છે 1. તો BC બાય OB, તો BC બાય OB એ BC જ થશે. કેમ, તો કે OB એક જ છે, તો કોઈ પણ ને એક વડે ભાગો તો સંખ્યા તેની તે જ રહી. તો BC બાય OB એ BC જ મળે, અને BC છે આપણું શું હતું, સ્પર્શકની લંબાઈ. તો એના બરાબર શું લખાય કે BC upon OB, એટલે BC છે આપણું સ્પર્શકની લંબાઈ છે, એટલે એના બરાબર શું લખ્યું મેં, સ્પર્શક. અને સ્પર્શકને મિત્રો અંગ્રેજીમાં ટેન્જન્ટ કહેવાય, TANGENT. ટેન્જન્ટ નું ગુજરાતી થાય સ્પર્શક. તો મિત્રો BC upon OB છે એ સ્પર્શકનું માપ હતું, અને સ્પર્શકને હું ટેન્જન્ટ કહું. અને ટેન્જન્ટના પેલા ત્રણ અક્ષર છે TAN, એટલે આપણે શું લખીએ tan થીટા અથવા tan થીટા એ BC upon OB. તો આપણા કાટકોણ ત્રિકોણમાં BC શું હતું, તો કે આ થીટા હોય તો BC સામેની બાજુ થાય, જો BC સામેની બાજુ અને આ પાસેની બાજુ. માટે કહી શકાય કે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ સ્પર્શકના માપ પરથી આવી છે. કારણ કે BC એ સ્પર્શક છે, સ્પર્શક ભાગ્યા 1 ત્રિજ્યા એટલે સ્પર્શક જ થાય. તો સ્પર્શક એટલે ટેન્જન્ટ કહેવાય અંગ્રેજીમાં, એટલે એને ટેન્જન્ટ લખ્યું. પણ BC upon OB એ આ કાટકોણ ત્રિકોણ માટે આ સામેની બાજુ કહેવાય અને આ પાસેની બાજુ કહેવાય. માટે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે. આ બધાને ક્લિયર મિત્રો? ક્લિયર ન હોય તો વિડિયો પાછો જોઈ લેજો. ત્યાર પછી મિત્રો કોટેન્જન્ટ, એટલે આપણને ખ્યાલ છે કોમ્પ્લિમેન્ટ ઓફ tan, જેમ આપણે કોમ્પ્લિમેન્ટ ઓફ sin. તો કોમ્પ્લિમેન્ટ ઓફ tan એમાં કોમ્પ્લિમેન્ટના પેલા બે અક્ષર CO અને tan નો એક અક્ષર T, એટલે COT. કોમ્પ્લિમેન્ટ ઓફ T એટલે tan નો કોટિકોણ, એટલે 90 માઈનસ થીટા. આપણને ખ્યાલ છે એકબીજાના કોટિકોણ છે, એલિડ એંગલ ઓફ tan ઇક્વલ ટુ cot, બરાબર છે, એટલે કોટિકોણ છે. માટે કોમ્પ્લિમેન્ટ ઓફ tan, અને કોમ્પ્લિમેન્ટ ઓફ tan ને કહેવાય કોટિકોણ, અને કોમ્પ્લિમેન્ટના પહેલા બે અક્ષર CO અને tan નો એક T, એટલે એક કોટ બન્યું છે COT. કોમ્પ્લિમેન્ટ ઓફ tan પરથી, અને કોમ્પ્લિમેન્ટ ઓફ tan એટલે પૂરક કોણ, પૂરક કોણને લખાય tan 90 માઈનસ થીટા બરાબર cot થીટા. ક્લિયર? એનો કોટિકોણ છે. અને માટે આપણે એને કોમ્પ્લિમેન્ટ એટલે એનું ઊંધું, કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હોય, તેનું કોમ્પ્લિમેન્ટ લઈએ તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. માટે કોટ બરાબર પાસેની છેદમાં સામેની. તો આટલું ક્લિયર મિત્રો? ત્યાર પછી આપણે ભણીએ sec થીટા અને cosec થીટા. ત્યાર પછી મિત્રો આપણે sec થીટા અને cosec થીટા ભણીએ. તો sec થીટા અને આપણે સિકાંડ કહીએ છીએ, SECANT. સિકાંડ એટલે આપણે ચાપ કહીએ છીએ વર્તુળની
ચાપ આપણને ખ્યાલ છે મિત્રો કે આ જે છે આ ચાપ થઈ એ વર્તુળની ચાપ કહેવાય અને એ ચાપ છે પછી ધીમે 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 તમે નાની બનાવતા જાઓ તો એ ચાપની લંબાઈ 0 થઈ જાય લંબાઈ તો એ વર્તુળનો સ્પર્શક બની જાય એટલે આપણે આગળ ભણીશું પણ સિકાંડ એટલે કેવું હોય તો ચાપ પણ કહી શકાય હવે મિત્રો સિકાંડ એટલે કે સેક સિકાંડના પેલા 3 અક્ષર છે SEC ANT આપણે લખતા નથી જેમ આપણે સાઇન SIN માં સાઇન જ લખીએ છીએ તો એમ સિકાંડના પેલા 3 અક્ષર સેક થીટા લખીએ હવે છે શું એ શા માટે એને આપણે સેક કહીએ છીએ તો સમજીએ મિત્રો એક આપણે એકમ વર્તુળ દોરીએ એક વર્તુળ મેં દોર્યું વર્તુળની ત્રિજ્યા OA છે અને એનો સ્પર્શક છે BC છે BC એ વર્તુળનો સ્પર્શક છે OA એ વર્તુળની ત્રિજ્યા છે અને OB જોડી દઈએ એટલે ત્રિકોણ OAB છે આ ક્લિયર OA ત્રિજ્યા એક જેટલી છે તો ત્રિકોણ OAB ની અંદર cos થીટા હું લખું આપણે cos થીટા ભણી ગયા આગળ તો cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ કારણ કે sin થીટા આપણે સાબિત કર્યું હતું કે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ શા માટે તો કે અર્ધ જીવા પરથી આપણે સાબિત કર્યું કે સામેની બાજુ છેદમાં કર્ણ તો કોષમાં પાસેની બાજુ છેદમાં કર્ણ આવે તો શા માટે આવે કોટિકોણ પરથી આપણે ક્યારેક શીખીશું કે કોષમાં તમને એવું થાય કે આપણે tan નો પૂરક ગણ cot sin છે એનો કોમ્પ્લિમેન્ટ છે cos sec નો કોમ્પ્લિમેન્ટ cosec છે તો જેમ sin માં આપણે સામેની છેદમાં કર્ણ ભણ્યા એમ આપણે કોષમાં ડાયરેક્ટ લઈ લઈએ છીએ કે પાસેની બાજુ છેદમાં કર્ણ તો સામેની પરથી પાસેની બાજુ ક્યાંથી આવી એનો લેક્ચર આપણે જોઈશું પણ હાલમાં આપણે sec ક્યાંથી આવી જોઈએ તો cos આપણે આગળ જોયું કે પાસેની બાજુ છેદમાં કર્ણ તો cos થીટા તો આ કાટકોણ ત્રિકોણમાં આપણો થીટા હોય તો પાસેની બાજુ કઈ થાય OA થાય મિત્રો તો OA છેદમાં કર્ણ એટલે આ OB ક્લિયર આ કાટકોણ ત્રિકોણ OAB ની અંદર આ 90 નો ખૂણો છે આપણો થીટા હોય તો cos થીટા બરાબર પાસેની એટલે OA થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે OB કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ હાઇપોટેનિયસ છે OB ક્લિયર હવે આપણે બંને બાજુ વ્યસ્ત લઈએ તો 1 cos થીટા બરાબર આ ઊંધું થઈ જશે OB OA બંને બાજુ વ્યસ્ત લેતા તો 1 cos થીટા બરાબર OB OA કેટલો લીધો આપણે 1 એકમ જેટલો તો 1 cos થીટા છે મને કેટલો મળ્યો મિત્રો OB ક્લિયર હવે 1 cos થીટા બરાબર sec થીટા થાય એ મને ખબર નથી હાલમાં આપણે સાબિત કરીએ તો 1 cos થીટા બરાબર મને OB મળ્યો અને OB છે આપણો કર્ણ છે અને પાસેની બાજુ 1 એકમ છે ત્રિજ્યા આપણે 1 મૂકી હવે મિત્રો OB છે આ વર્તુળ માટે જે OB છે એને કહેવાય વર્તુળની સિકાંઠ આ OB છે એને સિકાંઠ કારણ કે આ લંબાવો તમે આગળ આ રીતની તો આ ઊભી રેખા છે એને કહેવાય મિત્રો વર્તુળની સિકાંઠ એટલે ચાપ એટલે OB બરાબર સિકાંઠ અને સિકાંઠ જે છે એના પેલા 3 અક્ષર છે sec માટે આપણે એને સિકાંઠ એટલે OB કોણ સિકાંઠ છે તો કે OB ને વર્તુળની સિકાંઠ કહેવાય સિકાંઠ SECANT માટે OB બરાબર સિકાંઠની જગ્યાએ આપણે શું લખી દીધું છે પેલા 3 અક્ષર sec થીટા માટે sec થીટા બરાબર OB બંને બાજુ 1 વડે ભાગીએ તો sec થીટા ભાગ્યા 1 એટલે sec થીટા જ રહેશે OB ભાગ્યા 1 પણ 1 ની જગ્યાએ હું શું લખી શકું OA લખી શકું તો 1 ની જગ્યાએ હું OA મૂકી દઉં તો sec થીટા બરાબર OB OA પરંતુ આપણને ખ્યાલ છે મિત્રો આપણા કાટકોણ ત્રિકોણમાં OB શું હતું તો કે કર્ણ હતો OA શું હતું તો કે પાસેની બાજુ હતી આમ sec થીટા બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે કે OB OA અને આપણું 1 cos થીટા પણ મને શું મળ્યું હતું તો કે OB OA ક્લિયર આપણે મને OB OA મળ્યું આપણે OB OA માટે લખી શકાય 1 cos થીટા બરાબર sec થીટા તો ક્લિયર OB છે તેને વર્તુળનો સિકાંઠ કહેવાય અને સિકાંઠના પેલા 3 અક્ષર SEC માટે OB બરાબર સિકાંઠ પણ આપણે તેને SEC થીટા વાપરીએ છીએ બંને બાજુ 1 વડે ભાગો તો sec થીટા બરાબર OB 1 અને 1 ની જગ્યાએ હું OA લખી શકું આમ sec થીટા બરાબર OB OA OB આપણા વર્તુળનો કર્ણ છે કાટકોણ ત્રિકોણનો અને પાસેની બાજુએ OA થશે માટે sec થીટા બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ આપણે લખીએ છીએ અથવા કર્ણ છેદમાં પાસેની બાજુ છે તેને sec થીટા નામ ક્યાંથી આપ્યું ત્યાર પછી મળી ક્લિયર ત્યાર પછી છેલ્લું વિધેય છે મિત્રો cosec થીટા તો cosec થીટા ક્યાંથી આવ્યું તો cosec થીટાને લખાય કોસિકાંઠ મતલબ કોમ્પ્લિમેન્ટ ઓફ સિકાંઠ કોસિકાંઠ છે એનું ફૂલ ફોર્મ થાય કોમ્પ્લિમેન્ટ ઓફ સિકાંઠ
બરાબર છે. તો એના પેલા બે અક્ષર છે CO અને સિકાન્ડના પેલા ત્રણ અક્ષર ACC, એટલે CO ACC એટલે આપણે એને કોસેક બોલીએ છીએ. કોમ્પ્લિમેન્ટ ઓફ સિકાન્ડ એને બચાય કોસિકાન્ડ એટલે કોસેક થીટા, અને કોસેક થીટા બરાબર sec 90 માઇનસ થીટા. કોમ્પ્લિમેન્ટ એટલે કોટિકોણ, જે બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય તેને એકબીજાના કોમ્પ્લિમેન્ટ અથવા કોટિકોણ અથવા બીજો શબ્દ છે એલ્ડ એંગલ. ક્લિયર મિત્રો? તો આ ત્રિકોણમિતિ વિધેય છે એના નામ ક્યાંથી આવ્યા અથવા tan થીટા એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુનો જે ગુણોત્તર છે મિત્રો એને tan થીટા કેમ આપ્યું, આ મિત્રો એની સાબિતી થઈ. હું આશા રાખું છું કે આ તમને સારી રીતે સમજાયું છે. છતાં પણ કંઈક ત્રુટિ હોય તો મારી પોતાની ત્રુટિ છે એવું સમજી અને વિડીયો જોશો.